વિશ્વ મહાસંમેલન કે જેની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને આ આખું સંમેલન કે જેમાં અલ્પેશ ઠાકોર સેન્ટરમાં રહ્યા છે એમની એક હાકલ 4 જાન્યુઆરી હાકલ કરી કે આખો ઠાકોર સમાજ 3 વાગે એકઠો થાય, એ સમાજ એકઠો પણ થયો, એ સંદેશ પણ આપવામાં આવ્યો અને હવે અલ્પેશભાઈ ઠાકોરના પુત્ર ઉત્સવભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। ઉત્સવભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ખૂબ જ સારી રીતે આ આખું અભ્યુદય સંમેલન પૂર્ણ થયું, એક મજબૂત મેસેજ સમાજને આપવામાં આવ્યો। આપ પહેલા તો શું કહેશો આ સંમેલનને લઈ? સમાજને ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો કે સરસ્વતી ધામનું ભૂમિપૂજન થઈ ગયું અને બહુ ભવ્ય વિશાળ ભવન બનશે આ, અને સર્વ સમાજને ખૂબ ખૂબ અભિનંદન। તમે પિતાને કેવી રીતે મદદ કરી હતી જ્યારે પહેલી વાર એ વિચાર આવ્યો છે કે આખું આપણે સંમેલન કરવાનો છે, અડધી રાત્રે બોલાવવાનું છે, પહેલી વાર શું વાત થઈ હતી? અમે 2012થી જ્યારે મહેનત ચાલુ કરી ત્યારે હું ખૂબ નાનો હતો, મારું સ્ટડી બી ચાલતું હતું, પણ ત્યારથી પપ્પાની જોડે જતો, નાનો હતો ત્યારથી, કેમ કે આ સમાજને જોયો છે, અમે ગરીબીમાં જોયો છે અને એ સમાજ આટલી આ રીતે ઊંચો આવ્યો છે ત્યારે અમને ખૂબ આનંદ થાય એમ। અને સેના બહુ સપોર્ટિવ છે, દરેક સમાજના લોકો આટલી રાત્રે આ ભીડ હોવી એ ગુજરાતનું પહેલું અને ભારતનું પહેલું આવું સંમેલન હશે જે આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકો। કેટલું પડકારજનક રહ્યું આખું આયોજન કરવું ને એક આટલો મોટો એક વિશાળ કાર્યક્રમ એને સારી રીતે એને પૂરો કરવો? તમે બી સાક્ષી જ છો, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે લોકો એટલે એ અલૌકિક છે બધું। અને નાની દીકરીઓએ કર્યું છે, જે 10 વર્ષથી નીચેના દીકરા દીકરી છે, ભવ્ય ઓપનિંગ થયું છે। પડકારો કયા રહ્યા? કારણ કે એવું તો નથી કે સરળતાથી તમે વાત કરી અને કાર્યક્રમ આખો પૂરો થઈ ગયો, તમે તો આખી જર્ની જોઈ હશે, તો એ કેટલું અઘરું હતું આ બધું સમેટવું અને એનું અમલીકરણ કરવું? કોઈ બી સ્ટેજ ઉપર જતા એની ઘણી બધી તકલીફો પડતી હોય છે, પણ એ તકલીફોને પાર કરીને આટલું મોટું ભવન બનાવવા જઈ રહ્યા છે ત્યારે સમાજ જોડે છે, સાથે છે અને ખૂબ લોકો જોડાયા છે। આજે તમે જોઈ શકો તો આટલી રાત્રે 3 વાગે જે સંકલ્પ પૂરો થયો છે અને સપોર્ટેડ છે બધા લોકો। ઉત્સવભાઈ ઠાકોર પર્સનલી ઠાકોર સમાજમાં એના વિકાસ માટે કેવી રીતે યોગદાન આપી રહ્યા છે, સમાજ આગળ વધે એ માટે ઉત્સવભાઈના કેવા પ્રયત્નો છે? મારા જેટલા યુવાનો બસ વ્યસન મુક્ત થાય એટલી જ અપેક્ષા રાખું લોકો જોડે, અને એમને અડધી રાત્રે બી જરૂર હોય તો હું એમની સાથે છું હંમેશા, હર ઘડીએ। બિલકુલ, ખૂબ મોટી વાત કરી, પણ આ કોઈ રાજનેતા નિવેદન આપતા એવી રીતના તમારા સ્ટેટમેન્ટ છે, તો શું એની પણ ઈચ્છા કરી? ના, કોઈ જેવી ઈચ્છા નહીં, સમાજ સેવા ભાઈઓ જોડે રહીએ બસ એટલી જ અપેક્ષા, અને આવી રીતે જ બધા સ્ટેજમાં ભેગા મળીને ચાલે એટલું જ જોઈએ બસ, બીજું તો શું જોઈએ? આપણે તો એને કે મૂળના ઈંડા ચિતરવા ના પડે એટલે એ તો ગુણ આયા છે? ના, કોઈ જેવા ગુણ નથી, સમાજ સેવાના ગુણ છે અને સમાજ સેવા કરીશું આગળ। બિલકુલ, ઠાકોર સમાજને એના યુવાનોને આપ શું અપીલ કરવા માંગશો? બસ સ્ટેજ ઉપર બધા ભેગા થઈ ગયા છે, હવે સમાજમાં નાના મોટા મતભેદો ના રાખશો અને બધા ભેગા મળીને ચાલો। અલ્પેશભાઈ ઠાકોર આપના પિતાશ્રી, એમણે જે સ્ટેજ પરથી ઘણી બધી વાતો કરી, એમણે એમ પણ કહ્યું કે ઘણું બધું દુઃખ પણ ઘણીવાર થાય છે, તો એ એમની જે દુઃખની વાતો છે કે એમને પણ જે પડકાર છે આપની સાથે પરિવારમાં ચર્ચા થતી હશે એ બાબતે? ચર્ચા તો ઘણી થાય, કેમ કે વ્યસનોમાં ડૂબેલો સમાજ હતો ત્યારે એને 70% અમે સુધાર્યો છે અને લોકો સુધર્યા બી છે અને યંગસ્ટરો આમાં જોડાયા છે, એટલે એ બધી દુઃખની વાતો છે જે ઘરમાં આવીને કરતા હોય। આપના પિતાએ છેલ્લે એમ પણ કહ્યું કે જો ઠાકોર સમાજ માટે હું હંમેશા આપતો જ રહીશ, પણ જે સમયે હું નહીં આપી શકું એવી સ્થિતિમાં આવીશ તો હું રાજનીતિ છોડી પણ દઈશ। ખૂબ મોટું સ્ફોટક નિવેદન એમણે આપ્યું કે જ્યારે ઠાકોર સમાજ માટે હું કંઈ નહીં કરી શકું ત્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લઈશ। એને આપ કેવી રીતે જોવો છો? એ 100% સાચી વાત છે અને એ બોલે છે એ કરે જ છે 100%। એમને સમાજ માટે રાજનીતિ કરી અને સમાજ કહેશે તો હાલમાં બી મૂકી દેશે 100%। આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો આ હતા અલ્પેશભાઈ ઠાકોરના પુત્ર ઉત્સવભાઈ, એવું કહી રહ્યા છે। અલ્પેશભાઈ ઠાકોરના સ્ટેટમેન્ટને લઈને એમણે કહ્યું કે જો સમાજ કહેશે તો રાજનીતિ પણ છોડી દેશે, અને સાથે સાથે યુવાનોને પણ અપીલ કરી કે તેઓ વ્યસનમાંથી એને મુક્તિ મેળવે, સાથે સાથે ઠાકોર સમાજના યુવાનો આગળ વધે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે વિકાસ મકવાણા, ગાંધીનગર।